જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસી ડાયમંડ સપ્તાહ અંતર્ગત ભરૂચ જિલ્લા આંતર સ્કૂલ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આંતરશાળાકીય ચેસ 200 જેટલા સ્પર્ધક અને સ્પર્ધામાં અને 50થી વધુ સ્પર્ધકોએ ઓપન કેટેગરીમાં ભાગ લીધો હતો. જેસીઆઈ આયોજિત વિવિધ સ્પર્ધામાં 2500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેસી વીક અંતર્ગત અંકલેશ્વર જેસીઆઈ દ્વારા જેસીઆઈ ડાયમંડ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 9મી સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન સ્કૂલમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટની વિવિધ સ્કૂલો તથા જાહેર જનતામાંથી રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં આંતરશાળાકીય ચેસ 200 જેટલા સ્પર્ધક ચેસ સ્પર્ધામાં અને 50થી વધુ સ્પર્ધકોએ ઓપન કેટેગરીમાં ભાગ લીધો હતો. આ ડાયમંડ જેસીઆઈ વીક દરમિયાન અલગ અલગ સ્કૂલમાં વિવિધ સ્પર્ધામાં 2500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જે અંતર્ગત ઓપન વોલીબોલ સ્પર્ધા પણ યોજવામાં આવી રહી છે. સમગ્ર આયોજન જેસીઆઈ પ્રમુખ તેજસ પંચાલ, પ્રોજેક્ટ ચેરમેન વલ્કેશ પટેલ અને કોઓપરેટિવ જેસીના ચિરાગ ધામેલિયા, જેસી ફેનિલ નવાપરા, જેસી બ્રિજેશ પટેલ, જેસી અનિલ નાદર અને જેસી સભ્યો ઉપસ્થિત રહી સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. નમસ્તે. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાયમંડ જેસીઆઈ વીકનું આયોજન કરેલું છે. જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. તેમાં આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. એમાં 200થી વધારે પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે. તેમજ આવનાર સમયમાં વિવિધ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન તેમજ 14 તારીખે ઓપન ગુજરાત શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. તો હું જેસી તેજસ પંચાલ, પ્રેસિડેન્ટ 2024, ભરૂચની તમામ જનતા તેમજ ઓપન ગુજરાતમાં દરેક ગુજરાતની જનતાને ભાગ લેવા માટે આમંત્રણ આપું છું. આભાર.